હેલો સ્ટુડન્ટ, આજે આપણે ભણીશું TDEP, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર. એમાં આપણે જોઈશું કમ્પેરિઝન બિટવીન DC સિસ્ટમ અને AC સિસ્ટમ. આપણે જોઈએ તો DC સિસ્ટમની અંદર અને AC સિસ્ટમની અંદર બે પ્રકારની આપણે જોઈએ તો આપણી સિસ્ટમ છે, બરાબર. DC સિસ્ટમ અને AC સિસ્ટમ, ડાયરેક્ટ કરંટ સિસ્ટમ અને ઓલ્ટરનેટિંગ કરંટ સિસ્ટમ. DC સિસ્ટમનો માં શું હોય, ઓનલી 2 કંડક્ટર્સ આર નીડેડ, બરાબર. તો ફક્ત બે જ કંડક્ટર જોઈએ, જ્યારે એસી સિસ્ટમની અંદર આપણે જોઈએ તો 3 કંડક્ટર્સ. કેટલા? 3 કંડક્ટર્સ. તો 3 કંડક્ટર્સ આર નીડેડ, બરાબર. સેકન્ડ આપણે જોઈએ તો આપણે ધેર ઇઝ નો સ્કિન ઇફેક્ટ, બરાબર. આમાં કોઈ પણ પ્રકારની સ્કિન ઇફેક્ટ ખોટી નથી. તો ધેર ઇઝ નો સ્કિન ઇફેક્ટ, બરાબર. સ્કિન ઇફેક્ટ શું છે તે આપણે ભણીશું, ડિટેલની અંદર આવશે, બરાબર. તો સો ધ વર્લ્ડ એરિયા ઓફ ક્રોસ સેક્શન of conductor is used, બરાબર, for the conduction of current બરાબર. તો એની અંદર આપણે જોઈએ તો ડીસી સિસ્ટમની અંદર આપણે જોવા જઈએ તો એની અંદર આપણે જોઈએ તો તેની અંદર સ્કિન ઇફેક્ટ હોતી નથી, બરાબર. તો એનો જે આખો જે કંડક્ટર છે, બરાબર, અથવા તો વાયર છે, તો તેના બધા જ એરિયાની અંદર બધો જ એરિયા એનો યુઝ થાય છે. એ બધા જ એરિયાની અંદર શું થશે, કરંટ સહેલાઈથી પસાર થશે, બરાબર. તો સ્કિન ઇફેક્ટ આપણે જોઈએ તો આ રીતના કંડક્ટર છે આપણો ક્રોસ સેક્શન એરિયા. તો તેની અંદર જે આપણો જે કરંટ આપણે પસાર કરીએ તે બધા જ કંડક્ટરની અંદર સેમ રીતના શું થશે, અંદરથી પસાર થશે, બરાબર. તો ડીસી સિસ્ટમની અંદર આ રીતના પસાર થાય કંડક્ટરની અંદરથી કરંટ. જ્યારે આપણે એસી સિસ્ટમની અંદર આપણે જોઈએ તો સ્કિન ઇફેક્ટ હોય છે, બરાબર. તેની અંદર ડ્યુ ટુ સ્કિન ઇફેક્ટ the current flow through the outer portion, બરાબર. તો આઉટર પોર્શનની અંદર જ આપણે જોઈએ તો કરંટ ફ્લો થાય છે, બરાબર, ઓફ ધ કંડક્ટર. મોરઓવર આપણે જોઈએ ડ્યુ ટુ સ્કિન ઇફેક્ટ ધ ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ. તો મોરઓવર ડ્યુ ટુ સ્કિન ઇફેક્ટને કારણે ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ, બરાબર, તે શું થશે, ઇન્ક્રીઝ થશે. તો સ્કિન ઇફેક્ટ આ એસીની અંદર આપણે જોઈએ તો ડાયરેક્ટ કરંટને ગ્રાફ આપણે જોઈએ તો આ રીતના આપણે જોઈએ તો ડાયરેક્ટ કરંટ આ રીતના પસાર થાય, આપણું ડીસી છે, બરાબર. અને એસીની અંદર આપણે જોઈએ તો આ રીતના ઓલ્ટરનેટિંગ કરંટ આ રીતના પસાર થાય છે, બરાબર. તો ખ્યાલ છે તમને લોકોને. આ રીતના ઓલ્ટરનેટિંગ કરંટ પોઝિટિવ પછી નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, બરાબર. આ રીતના એસીની અંદર આ રીતના છે. હવે આની અંદર સ્કિન ઇફેક્ટની અંદર આપણે જોઈએ તો વાયરને આપણે ક્રોસ સેક્શન કરીએ તો એની અંદરથી ચાર્જ છે, બરાબર, એટલે અથવા તો કરંટ, બરાબર, તો એ બધાની અંદર સરખે ભાગમાં વહેંચેલો હોય. જ્યારે આની અંદર આપણે જોઈએ તો જે કરંટ છે આ જે સ્કિનની ઉપર જ, એટલે ચામડી આપણી જે કેવી આપણી ચામડી છે તેની ઉપર જ એ ચાર્જ હોય, બરાબર. કરંટ પસાર થાય પછી જેમ જેમ આપણે વચમાં જઈએ તેમ તેમ ઝીરો થતો જાય, એટલે વચમાં કોઈ પણ પ્રકારનો કરંટ હોતો નથી. તો પરિણામે શું થાય, તો આનો રેઝિસ્ટન્સ વધે. કયો? ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ શું થશે, આનો વધશે એસી સિસ્ટમની અંદર. ત્રણ આપણે જોઈએ આની અંદર કોરોના હોતો નથી, બરાબર. તો આપણે જોઈએ કોરોના
નથી, બરાબર. તેના કારણે કોરોના લોસ પણ નથી, બરાબર. જે કોરોના લોસ પણ નથી, બરાબર. અને કમ્યુનિકેશન લાઇનમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ પણ નથી, બરાબર. કોરોનાને નથી એટલા માટે. તો કમ્યુનિકેશન, બરાબર, કોઈ પણ પ્રકારનો ડિસ્ટર્બન્સ નથી. તો કમ્યુનિકેશન લાઇનની અંદર કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ અહીંયા હોતું નથી. કેમ કે કોરોના નથી. કોરોના નહીં હોવાને કારણે કોરોના લોસ નથી ડીસી સિસ્ટમની અંદર, અને તેના કારણે કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ નથી કોમ્યુનિકેશન લાઇનની અંદર, બરાબર. આમાં શું થશે? આની અંદર શું થશે? પાવર લોસ થશે, બરાબર. શાના કારણે? કોરોનાને કારણે. તો ધેર ઇઝ પાવર લોસ, બરાબર. પાવર લોસ થશે ડ્યુ ટુ ધ કોરોના, બરાબર. અને ડિસ્ટર્બન્સ, જે કમ્યુનિકેશન લાઇન, જે નજીકની જે કમ્યુનિકેશન લાઇન છે, બરાબર, કમ્યુનિકેશન લાઇન નિયર બાય લાઇનની અંદર શું થશે? ડિસ્ટર્બન્સ હશે આની અંદર, બરાબર. ડિસ્ટર્બન્સ occurs, બરાબર. ચોથો આપણે જોઈએ, આની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ડક્ટન્સ નથી, બરાબર. ફક્ત શું રહેશે? રેઝિસ્ટન્સ રહેશે, બરાબર. ઓનલી રેઝિસ્ટન્સ, બરાબર. તો આની અંદર જે વોલ્ટેજ ડ્રોપ થશે તે રેઝિસ્ટન્સને કારણે થશે, બરાબર. જે વોલ્ટેજ ડ્રોપ થશે તે ફક્ત રેઝિસ્ટન્સને કારણે થશે. તો પરિણામે આનું વોલ્ટેજ રેગ્યુલેશન કેવું છે? ગુડ. વોલ્ટેજ રેગ્યુલેશન પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે, બરાબર. તો વોલ્ટેજ રેગ્યુલેશન કેવું છે? ગુડ છે. જ્યારે આની અંદર આપણે જોઈએ તો ઇન્ડક્ટન્સ પણ હશે આની અંદર, બરાબર. રેઝિસ્ટન્સ પણ હશે, બરાબર. તો તેના કારણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સની અંદર શું થશે? વોલ્ટેજનો ડ્રોપ થશે, બરાબર. પરિણામે જે વોલ્ટેજ રેગ્યુલેશન છે એ પુઅર થશે, બરાબર. આની અંદર એસીની અંદર, બરાબર છે. હવે આપણે જોઈએ તો પાંચમું, સ્ટ્રેસ ઓન ધ ઇન્સ્યુલેટર્સ આર લેસ, બરાબર. તો ઇન્સ્યુલેટર પરનો જે તણાવ છે, ઇન્સ્યુલેટર પરનો જે સ્ટ્રેસ છે, બરાબર. તો સ્ટ્રેસ ઓન ઇન્સ્યુલેટર આર લેસ, બરાબર. આમાં ઓછો છે. જ્યારે આની અંદર આપણે જોઈએ તો ઇન્સ્યુલેટરની અંદર જે સ્ટ્રેસ છે, બરાબર, તે કેવો છે? આર મોર. આની અંદર વધારે પડતો છે સ્ટ્રેસ, તો તણાવ, બરાબર. આમાં આપણે જે 6 સ્ટેબિલિટીમાં આમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોતો નથી, તો નો પ્રોબ્લેમ, બરાબર. તો સ્ટેબિલિટી પ્રોબ્લેમ નથી. જ્યારે આમાં આપણે જોઈએ તો અનસ્ટેબલ બને, બરાબર. આના કારણે એસીને કારણે શું થશે? અનસ્ટેબલ, બરાબર. તો આ સિસ્ટમ કેવી બનશે? અનસ્ટેબલ સિસ્ટમ, બરાબર છે. પછી આપણે જોઈએ તો 7 નંબર, તો ડાઇલેક્ટ્રિક લોસ આની અંદર નથી, ડાઇલેક્ટ્રિક લોસ આમાં નથી, બરાબર. જ્યારે આની અંદર ડાઇલેક્ટ્રિક લોસ પ્રેઝન્ટ હશે, બરાબર. તો ડાઇલેક્ટ્રિક લોસ આમાં છે, બરાબર. જ્યારે 8માં આપણે જોઈએ તો ટ્રાન્સમિશન લાઇન ઇઝ સિમ્પલ. તો આની જે
ટ્રાન્સમિશન લાઈન છે એ કેવી છે? સિમ્પલ છે. જ્યારે આમાં આપણે જોઈએ એ ગૂંચવાડા પડેલી છે. બરાબર. તો આનો કન્સ્ટ્રક્શન ઓફ લાઈન ઇઝ ડિફિકલ્ટ. બરાબર, ઇઝ ડિફિકલ્ટ. આમાં ડિફિકલ્ટ છે. 9માં આપણે જોઈએ તો 9માની અંદર આપણે જોઈએ તો હાઈ વોલ્ટેજ ડીસી કેન નોટ બી જનરેટેડ ડ્યુ ટુ ધ ડિફિકલ્ટી ઇન કમ્યુનિકેશન. તો આમાં હાઈ વોલ્ટેજ ઓફ ડીસી, બરાબર, આપણે કેન નોટ બી જનરેટેડ બિકોઝ ધ કમ્યુનિકેશન પ્રોબ્લેમને કારણે. જ્યારે આની અંદર આપણે જોઈએ તો કમ્પેરેટિવલી હાઈ એસી વોલ્ટેજ કેન બી આપણે જનરેટેડ. તો હાઈ એસી વોલ્ટેજ આપણે જનરેટ કરી શકીએ છીએ. બરાબર. પછી આપણે જોઈએ ડાયરેક્ટ કરંટની અંદર આપણે જોઈએ તો આપણે જોઈએ ડીસીમાં, ડીસી સિસ્ટમની અંદર અહીં આપણે જોઈએ એસી સિસ્ટમ. તો ડીસી સિસ્ટમની અંદર આપણે જોઈએ ટ્રાન્સફોર્મર આમાં આવશે નહીં. બરાબર. 10 આપણે જોઈએ ટ્રાન્સફોર્મર કેન નોટ બી યુઝ. બરાબર. સો વોલ્ટેજ કેન નોટ બી સ્ટેપેડ અપ. બરાબર, અથવા તો સ્ટેપેડ ડાઉન. સ્ટેપેડ ડાઉન. તો આની અંદર ટ્રાન્સફોર્મર આપણે યુઝ નથી કરી શકતા. કેમ કે ઓલ્ટરનેટિંગ ફ્લક્સની જનરેટ થાય એને ડાયરેક્ટ કરંટની અંદર. પરિણામે આપણે ટ્રાન્સફોર્મર આપણે યુઝ નથી કરી શકતા. તો પરિણામે આપણે વોલ્ટેજને વધારી પણ નથી કરી શકતા અને ઘટાડી પણ નથી શકતા. જ્યારે આની અંદર આપણે જોઈએ તો વિથ ધ હેલ્પ ઓફ ટ્રાન્સફોર્મર, વિથ ધ હેલ્પ ઓફ ટ્રાન્સફોર્મરના મદદથી આપણે વોલ્ટેજને આપણે હાઈ વેલ્યુ આપણે સ્ટેપેડ અપ કરી શકીએ. બરાબર, અને હાઈ એફિશિયન્સી સાથે. બરાબર. તો ધ વોલ્ટેજ કેન બી સ્ટેપેડ અપ ટુ હાઈ વેલ્યુ, હાઈ વોલ્ટેજ અથવા તો હાઈ વેલ્યુ વિથ હાઈ એફિશિયન્સી. બરાબર. જ્યારે આપણે ડીસી સિસ્ટમની અંદર મેન્ટેનન્સ જો સબસ્ટેશનનું તે કેવું છે? ડિફિકલ્ટ છે. બરાબર. સબસ્ટેશનનું ઇઝ ડિફિકલ્ટ. સહેલું નથી મેન્ટેનન્સ. બરાબર. જ્યારે આનું આપણે જોઈએ તો મેન્ટેનન્સ ઓફ સબસ્ટેશન ઇઝ ઇઝી. બરાબર, ઇઝ ઇઝી. તો આ હતું આપણું ડીસી સિસ્ટમ અને એસી સિસ્ટમ વચ્ચેનો જે તફાવત છે તે. આપણે મળીશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.